ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલું મીનાવાડા અત્યારે દશામાના વ્રત ત્યાં ચાલુ છે અને ઘણા લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આગળ આવે છે, દર વર્ષે આવે છે। ત્યારે સાંપ્રત ન્યૂઝ આજે તમને બતાવવાનો પ્રયત્ન કરશે કે ત્યાં મીનાવાડામાં શું વ્યવસ્થા છે શ્રદ્ધાળુઓ માટે અને શા માટે લોકો દૂર દૂરથી આવે છે અને શું ઘટના એ બની હતી। ત્યારે આજે સાંપ્રત ન્યૂઝ પહોંચ્યું છે મીનાવાડાનો જવાનો રસ્તો વાત કરીએ તો કપડવંત નડિયાદનો રોડ જે હાઈવે છે ત્યાં આગળ બાણેર આવે છે, બાણેર ચોકડીથી તમે ડાબી બાજુએ જશો તો ડાબી સાઈડે તમે જશો એટલે મીનાવાડા ગામમાં તમે જશો। ત્યારે કેમેરામેન ક્રિસ્મસ પરમાર અને હું ક્રિજેશ પરમાર સાંપ્રત ન્યૂઝમાંથી આજે જઈ રહ્યા છે મીનાવાડા, તો અમે ત્યાં તમને બતાવીશું કે શું ત્યાં આગળ વ્યવસ્થા છે। અહીંયા તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓએ આવવાનું ચાલુ કરી દીધું છે। બરાબર, આ મીનાવાડાનો રસ્તો છે જે તમે ડાબી સાઈડેથી આવશો એટલે આ મીનાવાડા તરફ ગામમાં જવાનો રસ્તો છે। તમે જોઈ શકો છો એકદમ કુદરતી વાતાવરણ છે અહીંયા અને તમને ચાલશો તો પણ તમને સારું લાગશે, ચાલીને જશો તો પણ તમને કંઈ થાકી નહીં જવાય। હવે આપણે ત્યાં પહોંચીશું, ત્યાં તેની વ્યવસ્થા અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। તો હવે મીનાવાડા આપણે પહોંચી ગયા છે। મીનાવાડાનો તમને દ્રશ્ય બતાવીશું અમે તમને કે અહીંયા એ પાર્કિંગનો એરિયા છે। અહીંયા બધી ગાડીઓ બાઇકો તમે પાર્ક માટે મૂકી શકો છો। પાર્કિંગ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। પાર્કિંગ માટે ખાલી તમારે માતાજી માટે પ્રસાદ એ લેવાનો હોય છે, એ અહીંયા આગળ છે। ત્યારે અમે તમને બતાવીશું કે તમે દુકાનો બધી જોઈ શકો છો। અહીંયા ઓલરેડી હજુ તો આજે ચોથો દિવસ છે, ચોથા દિવસની અંદર અહીંયા બધું સ્ટોલ લાગી ગયા છે। ત્યારે આ સાઈડ પર તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જુઓ અહીંયા તમને ઘડિયાળો, રમકડા, માતાજીની ચુંદડી બધું જ એ મળશે। ત્યારે હવે આપણે જઈશું મંદિર તરફ, મંદિરથી અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે શું છે વ્યવસ્થા, મીનાવાડાની વ્યવસ્થા શું છે। અને તમે જોઈ શકો છો કે રમકડા, કટલરી, પછી લેડીઝ આઈટમ બધું જ અત્યારે મળી રહ્યું છે। ત્યારે અમે તમને લઈ જઈશું અંદર, આ છેક સુધી દુકાનો છે, તો જઈશું આપણે મંદિરે અને ત્યાં આગળ તમને બતાવીશું। અહીંયા તમે જોઈ શકો છો આપણી સામે છે કૃષ્ણા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ અને એની સામે જય શ્રી દશામા પ્રવેશદ્વાર મીનાવાડા। આ મીનાવાડા દશામા મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે। અહીંયાથી લાખો શ્રદ્ધાળુઓ, ભક્તો એ જાય છે મંદિરમાં। તો આજે આપણે અહીંયા જઈશું અંદર મંદિરમાં, તમને બતાવીશું બધું જ કે શું હોય છે, શું વ્યવસ્થા છે। અને આ છે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર। અહીંયા આજુબાજુમાં અનેક સ્ટોલ લાગેલા છે, તે પણ અમે તમને બતાવીશું। અને ત્યારે તમે આજુબાજુ પણ જોઈ શકો છો કે અહીંયા પ્રવેશ દ્વારની આજુબાજુમાં માતાજીના પ્રસાદ માટે દુકાનો છે, રમકડાની દુકાનો છે, કટલરીની દુકાનો છે, અનેક સ્ટોલ એ લાગેલા છે। ત્યારે આપણે જઈશું અને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અહીંયા તમે જોશો તો અનેક પ્રવેશ દ્વારમાં જ સ્ટોલો એ લાગેલા છે। અહીંયા તમે જોઈ શકો છો કે લેડીઝ માટેની વસ્તુઓ છે, માતાજી માટે પ્રસાદ છે, ચુંદડી છે, નારિયેળ છે, તમામ વસ્તુઓ એ પ્રવેશદ્વારની અંદર આવતાની સાથે જ બધું મળી રહે છે। અને મેન બાબત કે જે લોકો દૂરથી આવતા હોય છે કે ઘણા દૂરથી એ લોકો આવતા હોય છે, તો તેમને નાહવા ધોવા માટે જરૂર પડતી હોય છે, નાહવાની જરૂર પડતી હોય છે। ત્યારે અહીંયા બોર્ડ મારેલું છે નાહવા માટે ગરમ પાણી મળશે। ત્યારે દૂરથી આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓને જો નાહવા ધોવા માટે, હાથ પગ ધોવા માટે ગરમ પાણી જોઈએ તો તે પણ એ અહીંયા મળી રહે છે।
અહીંયા આપણે મંદિરમાં જવાના પ્રવેશદ્વાર આપણે મુખ્ય દ્વારે જઈ રહ્યા છે ત્યારે અહીંયાથી ડાબી સાઈડે તમે જોશો દુકાનો તો છે જ ઓલરેડી. હવે આપણે જઈશું મંદિરે. અહીંયા તમે જોઈ શકો છો. હા ઓકે ઓકે ઓકે. એટલે અહીંયા ખાલી માતાજીના ફોટાની પરમિશન નથી અહીંયાથી લેવા માટે, બાકી બધું તમે કવર કરી શકો છો, તે તમે જોઈ શકો છો. માટે હવે આપણે જઈશું મંદિરમાં અને ત્યાં આગળ જાણીશું. તો અહીંયા આપણે મીનાવાડામાં મંદિરમાં જે પહોંચ્યા છે ત્યારે શું હતું, શા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે આવે છે તે અહીંયા આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ત્યારે આપણી સાથે એક વડીલ આપણી સાથે છે, તો તેમને આપણે પૂછીશું કે તમારું નામ શું છે? મારું નામ મેવાભાઈ છે. આ મંદિરમાં હું વર્ષોથી માતાજીની આરતી પૂજા કરું છું, માતાજીની સેવા કરું છું. અને આ મંદિરે ઘણા બધા શ્રદ્ધાળુઓ યાત્રિકો માતાજીના દર્શન માટે આવે છે. આ મંદિરનો મેન ઇતિહાસ કે જે માતાજી પહેલાં શરૂઆતમાં જે ભેંસો ચારવા જતા હતા તે ભેંસનું પાણીમાં ફસાઈ ગયેલી અને માતાજીએ પ્રત્યક્ષ આવીને માતાજીની ભેંસ પુકારેલી. ત્યારથી આ માતાજીનું પ્રાકટ્ય છે, માતાજી પ્રગટ થયેલા છે અને અહીંયા વર્ષો પૂરતી માતાજીની સેવા પૂજા થાય છે. બરાબર છે. હવે એ જે નદીમાં હતું તે નદીનું નામ શું છે, અને અન્ય બાબત કે જે લોકો ના જાણતા હોય કે જે તમારા ધ્યાનમાં હોય પરંતુ લોકો હજુ તેનાથી માહિતગાર નથી, તેવી બાબત તમે જણાવી શકો તો? આ માતાજી મહી નદી ખરી ને, મહી નદી કિનારે માતાજી ભેંસો ચારતા હતા અને ભેંસ પાણીમાં પોસાઈ ગયેલી અને આરતીનો ટાઈમ થઈ ગયેલો. હવે આરતીનો ટાઈમ થઈ ગયેલો, માતાજી જરા નિરાશ થઈ ગયેલા કે મારા આરતીના ટાઈમે પોકાશે નહીં. એટલે માતાજીએ દશામાં અરજી કરી કે માતાજી મારી ભેંસને તમે બહાર કાઢો તો હું તમારી આરતીમાં જાઉં. એમ કરીને માતાજીએ ભેંસને પાણીમાંથી બહાર કાઢી અને માતાજી આરતીમાં ગયેલા. બરાબર. અને આ મંદિર ક્યારે બન્યું અને કઈ રીતના, કયા વર્ષમાં બન્યું, કઈ સાલમાં બન્યું તે બાબતે? આ મંદિર 1998ની અંદર બનેલું અને 98માં માતાજી પ્રગટ થયેલા અને ત્યારથી મંદિરનું કામ ચાલુ કર્યું છે. બરાબર છે. અને ત્યાર પછી અત્યારે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તો ક્યાં ક્યાંથી આવતા હોય છે? બધેથી આવે છે માતાજી. વિદેશથી પણ આવે છે. વિદેશથી પણ વિદેશથી આવે છે. બરાબર છે. તો આ હતું મીનાવાડાનો ઇતિહાસ, શા માટે અહીંયા દર વર્ષે શ્રદ્ધાળુઓ આવે છે. તો હવે આપણી સાથે એક યુવાન અહીંયા હાજર છે, તો તેમને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપનું નામ શું છે? મારું નામ સોડા ચેતનકુમાર ભરતભાઈ, ગામ મીનાવાડા, અને હું દશામાના વ્રત નિમિત્તે સેવામાં દર વર્ષે દશામાના વ્રતમાં આવું છું. તો અહીંયા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ઘણી ભીડ પણ હોય છે, તો તેમાં આપની વ્યવસ્થા શું હોય છે અહીંયાથી લોકો શ્રદ્ધાળુઓ માટે? અહીંયા દરેક યાત્રાળુઓ માટે અહીંયા જમવાની વ્યવસ્થા છે, પાણી, શૌચાલય તથા યાત્રાળુઓ માટે ઇમરજન્સી ક્લિનિક પણ ખોલવામાં આવી છે આ વખતે. તો દવાની પણ વ્યવસ્થા છે. બરાબર છે. અને ખૂબ ભીડ હોય તો આપણે મૌધા પોલીસ કે એ પણ અહીંયા તમને પૂરો સહકાર મળતો? હા, એ દર વર્ષે મૌધા પોલીસ પણ પોતાના ખડે પગે અહીંયા પોતાનું બલિદાન આપે છે દર વર્ષે, અને દરેક વ્યવસ્થા રૂપે અમને મદદરૂપ થાય છે. ત્યારે આજે અમે અહીંયા મીનાવાડા આવ્યા છે ત્યારે તમે સમગ્ર મંદિર અમારા સાંપ્રત ન્યૂઝના દર્શકોને તમે બતાવશો? હા, તો આપણે જઈશું. ચાલો રાખજો. આ આખું મંદિર છે. બરાબર છે. એ મંદિરની સ્વસ્તિક પ્રસાદી વેચાઈ ગઈ. બરાબર છે. ચાલો રાખજો. હા, કે આગળ અહીંયા શું છે? આ માતાજીની મૂર્તિ છે, ત્યાં પણ માતાજીની પૂજા આરતી કરવામાં આવે છે. બરાબર છે. અને મેન મંદિર આ એ સાઈડ છે. ઓકે, તો હવે આપણે ક્યાં આગળ જઈશું? નીચે આપણે જે ભોજનાલય છે મંદિરનું, તો આપણે હવે નીચે ભોજનાલય છે કે શ્રદ્ધાળુઓ માટે ભોજનાલય પણ અહીંયા છે કે દૂરથી જે લોકો આવતા હોય અને એ માટે સંપૂર્ણ વ્યવસ્થા એ કરવામાં આવી છે. ત્યારે આપણે જોઈશું, નીચે જઈશું. આ બીજો ગ્રાઉન્ડ ફ્લોર છે, નીચેનો માળ છે.
નીચેનો માળ છે. અહીંયા આપણે જઈશું પાછળની સાઈડે. કેમેરા પર્સનને હું બતાવીશ, કેમેરા પર્સન ક્રિસમસને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા બોર્ડમાં અહીંયા તમે જોઈ શકો તો જમવાની વ્યવસ્થા છે. જો દાળ ભાત પૂરી શાક એ તમે બતાવવાનો પ્રયત્ન કરશો. બરાબર, ઓકે, આવી જાઓ. સમગ્ર દાળ ભાત અને ભોજનનું પણ એ આયોજન છે. ત્યારે અહીંયા જોઈએ તો તમે બેનરમાં જોઈ શકો છો, જય દશામાં ભોજનાલય. એક વ્યક્તિ દીઠ માત્ર 40 રૂપિયામાં અનલિમિટેડ એ ભોજન એ આપવામાં આવે છે. તો તે ખૂબ સારી બાબત છે કે માત્ર 40 રૂપિયામાં અનલિમિટેડ એ ભોજન એ આપવામાં આવે છે. ત્યારે અહીંયા આ પણ અમે તમને બતાવવા પ્રયત્ન કરીશું કે શું છે આ જે મૂર્તિ છે, આ જે મૂર્તિ છે એ જે માતાજીના પપ્પા છે એમની સમાધિ અહીંયા રાખવામાં આવેલી છે. તો એની અહીંયા સમાધિ માટેનું અહીંયા સ્થાન છે. શું નામ? મણિભાઈ ચૌહાણ, મણિભાઈ કાળાભાઈ ચૌહાણ. એમની સમાધિ અહીંયા આગળ. ઓકે, તો તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જઈશું. આ મંદિરની નીચેનો ભાગ છે. હવે મંદિરની નીચેના ભાગમાં આપણે જોઈએ તો દુકાનો બધું જ છે અહીંયા આગળ. હવે મંદિરની પાછળ આપણે જઈશું. ત્યાં આગળ પણ આપણે જોઈએ તો ઘણું અહીંયા જોઈએ તો ઘણી ભેંસો પશુ એ બાંધેલા હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બાબતે શું છે સમગ્ર ઘટના અને શા માટે અહીંયા આગળ. આ જે છે એ જે જ્યારે પહેલા બનાવ બન્યો હતો, માતાજીની ભેંસ જે પાણીમાં ફૂંપાઈ હતી નદીમાં, તો આ જે તે ભેંસનો વંશવેલો અહીંયા હજુ બી છે. બરાબર છે. એટલે અહીંયાથી દર શ્રદ્ધાળુઓ શું ચાર લે છે અને અહીંયા ચાર ખવડાવીને પોતાનું અહીંયા આપે છે. બરાબર, શ્રદ્ધા પૂરી કરે છે. બરાબર છે. તમે શું કહેશો? અહીંયા આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે, તો તમે ક્યાં બહારથી પણ આવે છે શ્રદ્ધાળુઓ કે ગુજરાતની બહારના હોય એવા? નથી ખબર પડતી. ઓકે, કશો વાંધો નહીં. ચલો આપણે ઓકે. હવે આપણે જઈશું બહારની સાઈડ. બીજું કઈ છે? આ 1 2 3 હા, ઉપર મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ક્લિનિક પણ બનાવવામાં આવેલું છે. અને બીજું તો અહીંયા આગળ આ તમે જુઓ તો અહીંયા આગળ તમે નારિયેળ વધેરી શકો છો માતાજી માટે અને પ્રસાદ પણ લઈ શકો છો અહીંયા. તો હવે ફરીથી આપણે એક વખત આ ઉપર જઈશું અને સંપૂર્ણ મંદિર તમને બતાવીશું. ચલો. અહીંયા તમે પોલીસ સ્ટાફ પણ તમે જોઈ શકો છો. અહીંયા પોલીસ સ્ટાફ પણ હાજર જ છે. અને આપણે આ સાઈડથી આપણે એકવાર ફરી લઈએ. આપણે જોઈએ તો અહીંયા આ પ્રસાદ કેન્દ્ર છે. મંદિરનું છે. આ મંદિરનું પ્રસાદ કેન્દ્ર છે, મંદિરનો ટ્રસ્ટનો પ્રસાદ. હા. અને અહીંયા જે દાન ભેટ લખાવી હોય એના માટે એક ઓફિસ બનાવી. બરાબર છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા જે દશામાં પ્રસાદ કેન્દ્ર છે આ મંદિરના ટ્રસ્ટનું છે. અહીંયા આગળ તમે પ્રસાદ એ લઈ શકો છો માત્ર 50 રૂપિયામાં. અને તેની બાજુમાં છે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે. એટલે જો તમે કોઈ દાન કે ભેટ તમે આપવામાં માગતા હોય માતાજી માટે કે ટ્રસ્ટ માટે કે મંદિર માટે, તો તે પણ તમે અહીંયા આપી શકો છો. અને અહીંયા અંદર મંદિર છે. તો અહીંયા આજે તમને સમગ્ર મંદિરના અમે તમને દર્શન કરાવ્યા છે. ત્યારે અંતમાં જોઈએ તો
દશામાની ઓફિસ મંદિરની ઓફિસ પણ અહીંયા છે, ત્યારે અહીંયા અનેક જગ્યાએ સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે કે જેનું મોનિટરિંગ અહીંયાથી થતું હોય છે. ત્યારે મંદિરના પ્રમુખ પણ આપણી સાથે છે, તો તેમને ખાલી પૂછીશું કે અહીંયાથી કેટલું સતત મોનિટરિંગ થતું હોય છે. અહીંયા જે કેમેરા આપણે લગાવેલા છે મંદિરમાં, તો અહીંયા ઓફિસમાં એક વ્યક્તિ તે હોય જે સંચાલન ફરજિયાત હોય કે જે સંચાલન કરતું હોય છે. બરાબર. અને જે દૂર દૂરથી જે શ્રદ્ધાળુઓ આવે છે તેમને ખાલી તમે મંદિર તરફથી શું કહેવા માંગશો? ખાલી જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમને. ભાઈ ભક્તોને માતાના દર્શનમાં દર્શન કરો, શાંતિ દર્શન કરો, કિસ્સામાં બી સાવધાન રહો. બરાબર. એટલે ખિસ્સા કાતરું પણ હાજર હોય છે, સાવધાન રહો. સાવધાન રહેવું પડે. ગમે ત્યારે બની શકે છે, બની શકે છે માટે. તો આ હતો અમારો સાંપ્રત ન્યૂઝનો રિપોર્ટ. અને અનેક વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે, મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે. દશામા મંદિરના પ્રમુખ, ઉપપ્રમુખ, ગામના સરપંચ તથા ગ્રામજનો એ લોકો જે દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમની સેવામાં પણ તેઓ સતત હાજર રહેતા હોય છે. અને એક ખાસ બાબત કે અહીંયા તમે દૂરથી આવતા હોય તો તમારે તમારા નાહવા માટેની પણ સુવિધા છે તથા ભોજનની પણ સુવિધા છે. અને તમે જ્યારે મંદિરમાં પણ દર્શન કરતા હોય ત્યારે અમુક બાબતો જે હોય છે, જે સમગ્ર બાબત અહીંયા સીસીટીવી કેમેરામાં પણ મોનિટરિંગ થતી હોય છે, ત્યારે જે જેબ કતરુઓ હોય તેઓ પણ સાવધાન રહે અને તેનાથી પણ અહીંયા આવતા શ્રદ્ધાળુઓ સાવધાન રહે. તો આ હતો અમારો સાંપ્રત ન્યૂઝનો રિપોર્ટ મીનાવાડાનો. ધન્યવાદ.